દંતેશ્વર તળાવમાં અજાણ્યા મૃતદેહને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો। સુપ્રતગરી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા મરણ જનાર કોણ હતો જેથી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। શહેરના દંતેશ્વર તળાવમાં મૃતદેહ તરતો જોવા મળતા ચકચાર મચી ગઈ હતી, જેની વાયુ વેગે ફેલાતા તળાવ પર જોવા માટે લોકોના ટોળા જામ્યા હતા। ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર દોડી આવીને ભારે જહેમત બાદ તળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો। પોલીસે પણ લાશનો કબજો મેળવીને પીએમ માટે એસએસસી હોસ્પિટલમાં ખસેડી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે। શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા તળાવમાં 20 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા આધેડનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો। તળાવમાં મૃતદેહ તરતો હોવાની વાત વાયુ વેગે ફેલાતા તળાવ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। જોકે ફાયર બ્રિગેડની ટીમને મૃતદેહ બાબતે સ્થાનિકોએ જાણ કરી, જેથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરી હતી। જવાનોએ ભારે જહેમત બાદ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતદેહ 2 થી 3 દિવસ તળાવમાં પડ્યો હોય ડીકમ્પોઝ થઈ ગયો હતો। ફાયર બ્રિગેડ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડ લાશને પોલીસે